તો સુરેન્દ્રનગરની વઢવાણ જીઆઈડીસીમાં અનેક નાના મોટા ઉદ્યોગો આવેલા છે, પરંતુ તંત્ર દ્વારા ઉદ્યોગકારોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવતા મુશ્કેલી પડી રહી છે, જેમાં બિસ્માર તેમજ ઉબડ-ખાબડ રસ્તાઓને કારણે ઉદ્યોગકારો સહિત કામદારો તેમજ માલવાહક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે ત્યાં કોઈ ટ્રાન્સપોર્ટરો આવવા તૈયાર નથી। નાના મોટા જે વ્હીકલો હોય છે એ લોકોને નુકસાન જેટલા જાય, ઓછામાં ઓછા 4 થી 5 ફૂટના ખાડા પડેલા છે। છેલ્લા 10 વર્ષથી ત્યાં રોડ બન્યો નથી કે નથી કોઈ ગટરની સુવિધા, કોઈ પ્રાથમિક સુવિધા છેલ્લા 10 વર્ષથી છે જ નહીં। અમારી માંગ એવી છે કે જ્યારે આ નગરપાલિકામાંથી જ્યારે મહાનગરપાલિકા થઈ તો જીઆઈડીસી ના તમામ વેપારીઓને અમારી એવી માંગણી છે કે કમિશનર સાહેબ અમારી રજૂઆતને ધ્યાનમાં લે અને જલ્દી આનું નિરાકરણ લાવીને રોડ રસ્તાને સારી કરે। છેલ્લા 6-7 વર્ષથી અમે સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ નગરપાલિકાને આ બાબતની રજૂઆતો કરતા આવ્યા છીએ। આ વિસ્તારમાં ઓછામાં ઓછા 650 યુનિટ આવેલા છે। ઇન્ડસ્ટ્રીઝ માટે આ સુરેન્દ્રનગરનો એકમાત્ર એવો વિસ્તાર છે કે જ્યાં આગળ આટલી મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવેલી છે। 25,000 થી વધુ કામદારો આ વિસ્તારમાં કામ કરે છે, છતાં પણ પ્રાથમિક સુવિધાઓનો ખૂબ જ અભાવ છે। હાલમાં જ જ્યારે મહાનગરપાલિકા ઘોષિત થઈ છે સુરેન્દ્રનગર, ત્યારે અમે લોકોએ આ જ વસ્તુની રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરેલ છે અને હવે એવી આશા છે કે કદાચ આ પ્રશ્નનો ઉકેલ આવે। સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી વઢવાણ જીઆઈડીસી આવેલી છે, જ્યાં અંદાજે 600 થી વધુ નાના મોટા એકમો આવેલા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જીઆઈડીસી જે વિસ્તાર છે ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને રોડ રસ્તાની વાત કરો હોય તો છેલ્લા 12 વર્ષ પહેલા અહીંયા જે રોડ બન્યો હતો તેની હાલત અત્યારે સાવ બિસ્માર બની ચૂકી છે। આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો, તેમાં જીઆઈડીસી નો જે બિસ્માર રસ્તો છે તે નજરે પડી રહ્યો છે। ખાસ કરીને જે ગંદકી છે તે પણ નજરે પડી રહી છે। અંદાજે 25,000 જેટલા લોકો આ જીઆઈડીસીમાં ફરજ પર આવી રહ્યા છે અને અનેક વખત સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। ત્યારે હાલ જીઆઈડીસીના જે અધિકારીઓ અને જે આગેવાનો છે તેમણે મનપાના અધિકારીઓને પણ આ મામલે રજૂઆત કરી છે અને મનપા દ્વારા પણ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવો હાલ માંગ કરી રહ્યા છે। ત્યારે આવનાર દિવસોમાં જીઆઈડીસીના પ્રાથમિક સુવિધાઓ મળે છે કે કેમ તે તો જોવું જોયું, પરંતુ આ મામલે મનપાના અધિકારીઓ દ્વારા પણ કાંઈ પણ કહેવાનો હાલ ઇનકાર કરવામાં આવ્યો છે। વિરેન નાગરેજા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ,